દશામાં વ્રતનો મહિમા ભાગ 1 શું તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે? ઘણા પ્રયત્નો છતાં સફળતા મળતી નથી. ઘરમાં આર્થિક તંગી, માનસિક ચિંતા અથવા સતત ગ્રહદશાની અસર અનુભવાઈ રહી છે. તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે જાણીશું દશામાં માતાના પવિત્ર વ્રતનો એવો દિવ્ય મહિમા, જેના વિશે માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર ભક્તના જીવનમાં આશા, શાંતિ અને શુભતા વધે છે. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક ખાસ વાત પણ જણાવીશ, જે દરેક દશામાં ભક્તે જાણવી જોઈએ. જય દશામાં, જય દશામાં, હે જગદંબા દશામાં, તમે ભક્તોના દુઃખ હરનારી, કરુણાસાગર અને મંગલમય માતા છો. અમારી બુદ્ધિને પવિત્ર બનાવો, ભક્તિમાં અડગ રાખો અને આ કથાનું શ્રવણ કરનાર દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિનો પ્રકાશ ફેલાવો. જય માતાજી. દશામાં માતાનો પરિચય. સનાતન પરંપરામાં માતા શક્તિના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ દરેક સ્વરૂપ ભક્તોને અલગ અલગ પ્રકારની પ્રેરણા આપે છે. દશામાં માતા પણ એવા જ પૂજનીય સ્વરૂપોમાંથી એક છે. ગુજરાતમાં લાખો પરિવારો શ્રદ્ધાપૂર્વક દશામાં વ્રત કરે છે અને માતાની આરાધના કરે છે. લોકમાન્યતા મુજબ દશામાં માતા પોતાના ભક્તોને હિંમત, આશા અને ધૈર્ય આપે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થવાને બદલે શ્રદ્ધા, સદાચાર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. ઘણા ઘરોમાં દશામાનું વ્રત દર વર્ષે ભક્તિપૂર્વક કરવામાં આવે છે. વ્રત દરમિયાન માતાની પૂજા, દીપ પ્રગટાવવો, કથા સાંભળવી અને પ્રાર્થના કરવી એ ભક્તિના મુખ્ય અંગો માનવામાં આવે છે. દશામાં વ્રતનો મહિમા. ધાર્મિક પરંપરા મુજબ દશામાં વ્રત માત્ર કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે જ નહીં, પરંતુ મનની શુદ્ધિ, સંયમ અને ભક્તિ માટે પણ કરવામાં આવે છે. લોકવિશ્વાસ છે કે જે ભક્ત સાચા મનથી માતાની ઉપાસના કરે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. ભક્તના મનમાં વિશ્વાસ વધે છે, ચિંતા ઓછી થાય છે અને સારા કર્મ કરવાની પ્રેરણા મળે છે. ઘણા લોકો માને છે કે દશામાં માતાની કૃપાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને એકતા વધે છે. મુશ્કેલ સમયમાં ધૈર્ય અને આત્મબળ મળે છે. જીવનમાં શુભ કાર્યો માટે નવા માર્ગ ખુલતા જાય છે. ભક્તના મનમાં ભગવાન પ્રત્યે વધુ ભક્તિ જન્મે છે. આ ફળો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, અને ભક્તિ સાથે સારા કર્મ, સંયમ તથા સકારાત્મક જીવનશૈલીનું પણ મહત્વ છે. શ્રદ્ધાનું મહત્વ. પ્રિય ભક્તો, કોઈ પણ વ્રતનું સાચું ફળ માત્ર વિધિમાં નહીં, પરંતુ હૃદયની શ્રદ્ધા, સચ્ચાઈ અને સદાચારભર્યા જીવનમાં રહેલું છે. જો કોઈ વ્યક્તિ માત્ર દેખાડા માટે વ્રત કરે, પરંતુ જીવનમાં અસત્ય, ક્રોધ અને અન્યાય રાખે, તો વ્રતનો સાચો ભાવ અધૂરો રહી જાય છે. પરંતુ જે ભક્ત પ્રેમ, વિશ્વાસ અને નિષ્કપટ ભાવથી માતાની આરાધના કરે છે, તે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શકે છે. ભાગ 1 નો સમાપન. પ્રિય ભક્તો, આ તો હતો દશામાં માતાના પવિત્ર વ્રતનો પરિચય અને મહિમા. હવે ભાગ 2 માં આપણે જાણીશું દશામાં વ્રતની લોકપ્રચલિત કથા, જેમાં સમજાશે કે કેવી રીતે માતાની કૃપાથી એક પરિવારના જીવનમાં સુખ અને આશાનું આગમન થયું. જય દશામાં. દશામાં વ્રતનો મહિમા ભાગ 2. જય દશામાં. પ્રિય ભક્તો, પહેલા ભાગમાં આપણે દશામાં માતાના મહિમા અને વ્રતના મહત્વ વિશે જાણ્યું. હવે સાંભળીએ એક લોકપ્રચલિત ધાર્મિક કથા, જે ભક્તિ, શ્રદ્ધા અને સદાચારનો સંદેશ આપે છે. દશામાં માતાની કૃપાની કથા. ઘણા વર્ષો પહેલાં એક નગરમાં એક વેપારી પોતાના પરિવાર સાથે રહેતો હતો. ભગવાનની કૃપાથી તેની પાસે ધન, વૈભવ અને માન સન્માનની કોઈ કમી નહોતી. પરંતુ સમય બદલાયો. ધંધામાં સતત નુકસાન થવા લાગ્યું. ઘરનું સુખ શાંતિનું વાતાવરણ બગડવા લાગ્યું અને પરિવાર ચિંતામાં ડૂબી ગયો. વેપારીએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. તે ખૂબ નિરાશ થઈ ગયો. એક દિવસ તેની પત્ની નજીકના મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં તેણે કેટલીક સ્ત્રીઓને દશામાં માતાનું વ્રત કરતાં જોયા. તેમણે શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરી, કથા સાંભળી અને પ્રાર્થના કરી. તે સ્ત્રીઓમાંથી એક વૃદ્ધાએ વેપારીની પત્નીને કહ્યું, દીકરી, સાચા મનથી દશામાં માતાનું વ્રત કરજે. માતા ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી. આ શબ્દોએ તેના મનમાં નવી આશા જગાવી. વ્રતનો સંકલ્પ. ઘરે આવી તેણે પોતાના પતિને સમગ્ર વાત કહી. બંનેએ નક્કી કર્યું કે તેઓ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમથી દશામાં માતાનું વ્રત કરશે. વ્રતના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ઘરની સફાઈ કરી, માતાની સ્થાપના કરી, દીવો પ્રગટાવ્યો, ફૂલ અર્પણ કર્યા અને ભક્તિપૂર્વક કથા સાંભળી. તેમણે માતા પાસે પ્રાર્થના કરી, હે દશામાં,
અમને ધન કરતાં વધુ સદ્બુદ્ધિ, ધૈર્ય અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. ધીમે ધીમે બદલાવ. વ્રત પૂર્ણ થયા પછી તરત કોઈ ચમત્કાર થયો નહીં, પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ બદલાવા લાગી. વેપારીને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળી. તેણે મહેનત, પ્રામાણિકતા અને ભગવાનમાં વિશ્વાસ રાખીને કામ શરૂ કર્યું. ધીમે ધીમે વેપાર ફરી ચાલવા લાગ્યો. ઘરમાં શાંતિ પાછી આવી. પરિવારમાં પ્રેમ વધ્યો. બધાના ચહેરા પર ખુશી જોવા મળી. વેપારી અને તેની પત્ની સમજી ગયા કે માતાની કૃપા માત્ર ધન આપવાની નથી, પરંતુ જીવનમાં યોગ્ય માર્ગ બતાવવાની છે. કથાનો સંદેશ. પ્રિય ભક્તો, આ કથાનો સાચો અર્થ એ નથી કે વ્રત કરતાં જ દરેક સમસ્યાનો તરત અંત આવી જાય. આ કથા આપણને શીખવે છે કે મુશ્કેલીમાં ધીરજ રાખવી, ભગવાન પર વિશ્વાસ રાખવો, સારા કર્મ કરવા, પરિવાર સાથે પ્રેમથી રહેવું, ક્યારેય નિરાશ ન થવું. વ્રત ભક્તિને મજબૂત બનાવે છે અને ભક્તિ મનને મજબૂત બનાવે છે. દશામા માતાની ભક્તિનું મહત્વ. ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં દશામા માતાના મંદિરોમાં હજારો ભક્તો દર્શન કરવા જાય છે. ઘણી મહિલાઓ પરિવારના સુખ, સંતાનોના કલ્યાણ અને ઘરની શાંતિ માટે આ વ્રત કરે છે. ભક્તો માનતા હોય છે કે માતાની આરાધના કરવાથી જીવનમાં સકારાત્મક વિચારો વધે છે અને મુશ્કેલ સમયનો સામનો કરવાની શક્તિ મળે છે. ભક્તિ સાથે કરવાના સારા સંકલ્પ. જો તમે દશામા માતાનું વ્રત કરો તો આ સંકલ્પ પણ કરજો. હું હંમેશા સત્ય બોલીશ, કોઈનું ખરાબ નહીં કરું, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરીશ, માતા પિતાનું સન્માન કરીશ, ભગવાનનું રોજ સ્મરણ કરીશ. આવા સંકલ્પો જીવનને વધુ સુંદર બનાવે છે. ભાગ 2 નો અંત. પ્રિય ભક્તો, આ હતી દશામા માતાની લોકપ્રચલિત કથા અને તેનો આધ્યાત્મિક સંદેશ. ભાગ 3 માં આપણે જાણીશું દશામા વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, વ્રત દરમિયાન રાખવાના નિયમો, ઉદ્યાપનની રીત અને અંતે દશામા માતાની હૃદયસ્પર્શી પ્રાર્થના. જય દશામા. દશામા વ્રતનો મહિમા. ભાગ 3. જય દશામા. જય દશામા. પ્રિય ભક્તો, અત્યાર સુધી આપણે દશામા માતાનો મહિમા અને લોકપ્રચલિત કથા જાણી. હવે જાણીએ દશામા વ્રતની પરંપરાગત પૂજા વિધિ, નિયમો અને આ વ્રત આપણને શું જીવનમૂલ્યો શીખવે છે. દશામા વ્રતની પૂજા વિધિ. વ્રતના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો પહેરો. ઘરની અને પૂજાના સ્થળની સફાઈ કરીને એક સ્વચ્છ બાજટ અથવા પાટલા પર લાલ કે પીળું કપડું પાથરો. ત્યારબાદ દશામા માતાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. માતાને કંકુ, અક્ષત, ફૂલ, હાર, ચુંદડી અને શ્રદ્ધાપૂર્વક નૈવેદ્ય અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવી ધૂપ કરો અને ભક્તિભાવથી માતાનું સ્મરણ કરો. પછી દશામા વ્રતકથાનું શ્રવણ અથવા પાઠ કરો. શક્ય હોય તો પરિવારના તમામ સભ્યો સાથે મળીને આરતી કરો અને અંતે માતાના ચરણોમાં નમન કરીને સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ માટે પ્રાર્થના કરો. વ્રત દરમિયાન રાખવાના નિયમો. વ્રતનો સાચો અર્થ માત્ર ઉપવાસ નથી, પરંતુ મન અને વર્તનને પણ પવિત્ર બનાવવાનો છે. વ્રત દરમિયાન સત્ય બોલવાનો પ્રયત્ન કરો. કોઈનું દિલ દુભાય તેવું વર્તન ન કરો. ક્રોધ, ઈર્ષ્યા અને નિંદાથી દૂર રહો. સાત્વિક ભોજન અને સાત્વિક વિચાર અપનાવો. ગરીબ, જરૂરિયાતમંદ અથવા પશુ પક્ષીઓ પ્રત્યે દયાભાવ રાખો. માતા પિતા અને વડીલોનું સન્માન કરો. આ નિયમો ભક્તિના સાચા આધારસ્તંભ માનવામાં આવે છે. ઉદ્યાપનનું મહત્વ. ઘણી પરંપરાઓમાં નક્કી કરેલા દિવસો સુધી વ્રત પૂર્ણ થયા પછી ઉદ્યાપન કરવામાં આવે છે. ઉદ્યાપનના દિવસે માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે, આરતી થાય છે અને પ્રસાદ વહેંચવામાં આવે છે. ઘણા ભક્તો પોતાની શક્તિ મુજબ દાન પુણ્ય પણ કરે છે. ઉદ્યાપનનો ભાવ એ છે કે ભક્ત ભગવાનનો આભાર માને અને જીવનમાં મળેલા આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે. દશામા વ્રતનો સાચો સંદેશ. પ્રિય ભક્તો, દશામા વ્રતનો સૌથી મોટો સંદેશ એ છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, પરંતુ શ્રદ્ધા, ધૈર્ય અને સારા કર્મ ક્યારેય છોડવા નહીં. જ્યારે મન ભગવાન સાથે જોડાય છે, ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પણ વધે છે. ભક્તિ આપણને અંદરથી મજબૂત બનાવે છે અને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. અંતિમ પ્રાર્થના. હે કરુણામયી દશામા માતા, અમારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદા વરસતી રહે. સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સદ્બુદ્ધિ આપો. જે ભક્તો શ્રદ્ધાપૂર્વક તમારું નામ સ્મરે છે, તેમના હૃદયમાં ભક્તિ, કરુણા અને ધૈર્ય સદાય જળવાઈ રહે. જય દશામા. જય અંબે માતા. પ્રિય ભક્તો, જો તમને દશામા માતાનો આ મહિમા ગમ્યો હોય, તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ,
વ્રતો અને મહિમાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. કોમેન્ટમાં જરૂર લખો, જય દશામાં. તમારી શ્રદ્ધા અને ભક્તિ જ અમારી સૌથી મોટી પ્રેરણા છે. જય દશામાં.